બોલો. જય સચ્ચિદાનંદ. 25 ફેબ્રુઆરી. ધર્મનું પ્રમાણ ન દુભાય. ધર્મ કોને કહેવાય? પરિણામ પામે તે ધર્મ. ધર્મ કોને કહેવાય? પરિણામ પામે તે ધર્મ. જે ધર્મથી ક્રોધમાન માયા લોભ ઓછા થતા થતા નિર્મૂળ થાય. જે ધર્મથી ક્રોધમાન માયા લોભ ઓછા થતા થતા નિર્મૂળ થાય તે ધર્મ. હવે આપણને શું રહ્યું છે તે વાત સમજવાની છે. જ્ઞાન મળવાથી આપણે કોણ છે ખબર પડી ગઈ. માટે ક્રોધમાન માયા લોભ બંધ થઈ ગયા. હવે છે તે અંદર જે ભરાઈ પડેલા છે ને ઉગ્ર પરમાણુ એ છે. કારણ કે આજે હું શુદ્ધાત્મા છું થવાથી આપણું બધું ઇન્ટરવેન્શન હસ્તક્ષેપ પ્રકૃતિમાં બંધ થઈ ગયું. એટલે એ પ્રતિથિનું ધોરણ છે ને, એ પ્રતિથિનું ધોરણ એટલે પૂછે તો ખબર પડે. પૂછે તો હા હું શુદ્ધાત્મા છું કરીને, પણ એમને એમ યાદ ના રહે. એમને એમ યાદ રહે તો એને લક્ષ્ય કહેવાય. અને અવિરત જન્મ રહેતું હોય દાદાને, એમને અનુભવ કહેવાય. એટલે અહીંયા શું સમજ, પરિણામ પામે તે ધર્મ એટલે શું? તો કે જે ધર્મથી કરવાનો નથી હોતો ધર્મ, એ બધો આજ લગીનો બધા જ આપણે એવું જ માનતા હતા કે ધર્મ ક્રિયાથી કરવાનો હોય, આમ કરો તો ધર્મ. હવે હકીકતમાં ધર્મ એ પરિણામ પામે તે ધર્મ. એટલે એ કરવાથી નથી, ડુઅરશીપથી નથી થતું. એટલે હવે આપણને આત્મજ્ઞાન થયું, હું કોણ છું એ ખબર પડી. એટલે ક્રોધમાન માયા લોભ બંધ થઈ ગયા. એટલે હવે પોતે હું જે કહેતા હતા કે હું દીપકાનંદ છું, તે હવે કહે છે હું શુદ્ધાત્મા છું. અને આ પ્રકૃતિની બાબતમાં પોતે જે હસ્તક્ષેપ કરતા હતા, મને મારું હું કરું છું, એ મને મારું જતું રહ્યું, હું કરું છું જતું રહ્યું. સિદ્ધાંતથી જતું રહ્યું, હજી વ્યવહારથી બાકી છે. એટલે એ પુરુષાર્થ આપણે માનવાનો રહ્યો. હવે રહી વાત ગમા અણગમાની, અહીંયા વાત સમજવાની છે. દાદાએ કીધું ગમો અણગમો એમ પટેલ ને રે, પણ અમને ના રે. કારણ કે એ માન્યતાનું પૂતળું છે ને. એમ કે કૃષ્ણ ભગવાનને પણ ગમો અણગમો રહેતો હતો, રામ ભગવાનને પણ રહેતો હતો. પણ એ કોને રહેતો હતો? જે દેહધારી રામ હતા ને, એ જે રામ ભગવાન હતા અંદર દશાએ કરીને, એમને ગમો અણગમો નહોતો. એવી જ રીતે વાસુદેવ નારાયણ જે હતા એમને ગમો અણગમો હતો. પણ જે શ્રી કૃષ્ણ ભગવાન જે હતા એમને ગમો અણગમો નહોતો. એવી જ રીતે દાદા ભગવાનનું જે જ્ઞાની પદ છે એમાં ગમા અણગમા આવે ખરા, પણ ગમામાં ગમતા પણ નથી, ના ગમતામાં ના ગમવા પણ નથી. પોતે સમપરિણામી રહે છે. એટલે અહીંયા એ વાત સમજવાની છે. ગમા અણગમા બંધ નથી કરવાના, એ તો પ્રકૃતિના હિસાબ પ્રમાણે આવે. પણ ગમા અણગમામાં આપણું ગમવું ના ગમવું નથી હોતું. આપણે આજે આજ્ઞાથી સંભાવી નિકાલ કરવાનું નિશ્ચય છે. દાદાને એ આજ્ઞા પરિણામ પામેલી હતી. એટલે હંમેશા મુક્ત હાસ્ય એમના ચહેરા પર જોવા મળે, પ્રસન્ન ચિત્ત જોવા મળે. આપણા ચહેરા થોડા ઘણા આગા પાછા થઈ જાય, હાસ્ય થોડું ખેંચાયેલું હોય. કારણ કે જ્યાં બુદ્ધિ વપરાતી હોય ત્યાં હાસ્ય મુક્તપણે ખુલ્લું ના થાય. અને છતાં આપણે પ્રોસેસમાં છે, એટલે કામ ચાલુ છે. એ કામ ચાલુ છે અને દાદા દાદા કરતા રહીએ. પણ આ બધા સૂત્રો આપણને જગાડે છે કે આપણે શું પામ્યા છે અને આપણે કેવી રીતે રહેવાનું છે. ખ્યાલ આવ્યો?
જી ગમો અણગમો બંધ નથી થવાનો. એ તો હિસાબ હશે, પ્રકૃતિ છે, બધાની પ્રકૃતિ જુદી જુદી હોય, પણ પ્રકૃતિના ગમવા ના ગમવાના પરિણામોમાં પોતે પરિણામી થતા નથી. પોતે અલગ રહીને એ ગમતા પરિણામને પોતે જુએ છે, અને ગમવાપણું અંદર ઊભું થતું નથી. ના જી ગમતા પરિણામને ના ગમતા પરિણામે કરીને જાણે, પણ પોતે ના ગમતા સ્વરૂપે નથી રહેતા. આપણે પણ એ જ દશા પ્રાપ્ત થઈ છે. એ સમજીને પરિપક્વ થયેલા હતા. આપણે હજી સમજી રહ્યા છે. પરિપક્વતા ધીમે ધીમે થઈ રહી છે. પરિપક્વતા એટલે પરિણામ પામેલી પક્વતા, સ્ટેબિલિટી. એટલે આપણે પ્રોસેસમાં છીએ, પણ આ વાત સમજી જવાની. આપણને શું મળ્યું છે, આપણી અંદર કોણ બેઠા છે, હવે આપણે શું કરવાનું છે, એ ફરી ફરી આપણે કહીએ વ્યવહાર પર છે, પરાધીન છે, પરાધીનતા કરાવનારું છે, અને એનું પરિણામ પરાધીનનું એ પરાધીન છે એમ કરીને કીધું. એટલે એનો મતલબ શું છે કે એ સંજોગોના લફડામાં આપણે જતા નથી. આપણે આપણો દ્રઢ નિશ્ચય રાખીએ. બરાબર. શુદ્ધાત્માનો નિશ્ચય નહીં, વ્યવહાર પક્ષે નિશ્ચય, જે વ્યવહારને શુદ્ધ કરે, વ્યવહારને સહજ કરે, વ્યવહારને નોર્મલ કરે. કેવો નોર્મલ? તો પ્રેમ સ્વરૂપ થાય, આદર્શ વ્યવહાર થાય. આ બધા પ્રમાણ દાદાએ આપણને આપ્યા છે. જય સચિદાનંદ. જવાબ મળી ગયો. હા હા. હે ને? એટલે રજનીઅંકલ અહીંયા એવું થતું હતું કે અત્યારે આપણા જોડે આટલું સરસ દાદાનું રોજના રોજ આપણે જ્ઞાનમાં સાંભળીએ થોડું એનું એ કરીએ, પણ તો બી હજુ રિલેટિવ ભાગમાં દોડી જવાય છે. એટલે એ કહેવા માંગતી હતી મેં. બરાબર. એટલે એને કેમ થાય છે? તો એના જે લેપાયમાન વાળા આગળના પરિણામ રૂપ જે લેપાયમાન ખરેખર નથી, પણ એને સંગી ચેતના કહે છે. એ સંગી ચેતનાના આધારે તમને એવું થાય, જેમ આપણે કહીએ, આ સરોજબા કે હું આટલા વાગે ઉઠી ને પછી મેં આ કામ કર્યું ને પછી આમ થયું ને આજે મારું શરીર બહુ દુખે છે, તો તમને બધું ખબર પડે કે એ સરોજબેનની વાત કરે છે. સાચી વાત. હવે એની સામે જયારે હેમાંગીની બેન બોલે, તો તે વખતે આપણે જાગ્રત રહેવાનું છે કે કોણ બોલે છે, કોની વાત કરે છે, હું કોણ છું. ખ્યાલ આવ્યો? એટલે એનો ખ્યાલ જ રાખવાનો છે. અને ત્યારે ના જોવાયું, કારણ કે આવા એને શું કહેવાય, એકાકાર વાળા પરિણામ નથી થતા, તન્માયકાર પરિણામ નથી થતા. પણ મને થયું એવું લાગે છે. એની ચિંતાપણાની જાગૃતિ રહેતી નથી. એટલે નોય મારું કરીને પાછળથી આપણે કરી લઈએ, તે વખતે જાગૃતિમાં રહે યા ના પણ રહે. પણ વાત સમજવાની છે કે હવે જે કંઈ પણ બને છે તે શુદ્ધાત્મા ક્ષેત્રમાં બનતું નથી. બનવાપણું જે બધું છે તે પ્રકૃતિના ક્ષેત્રમાં બને છે. અને હું શુદ્ધાત્મા એ પ્રકૃતિના ક્ષેત્રમાં બનતી વસ્તુને, પરિસ્થિતિઓને, સંજોગોને, અવસ્થાઓને હું સારી રીતે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈ લઉં છું, ઓળખી લઉં છું કે આ પર છે, પરાધીન છે, અને પરાધીનતા કરાવનારું છે. પરાધીનતા કરાવનારું એટલે આપણે એની જોડે ખેંચાવવું પડે. સમજાયું? જય સચ્ચિદાનંદ. હેમાંગી આવું જ થતું, મને આમ થાય, મને આમ થાય, મને આમ કેમ નથી થતું, આજ્ઞા કેમ નથી પડાતી, એવું જ થઈ રાખે. એ તો બધાને જ એવું થાય, પણ હવે સમજવાનું કે હવે આ હેમાંગીની બેન તમારા શિષ્ય થયા છે, તમે નથી. એટલે હવે એ વ્યવહારને તમારે કેમ કરીને આદર્શ કરવો, એને જોઈને નિશ્ચય કરવાનો છે. અને થયેલી ભૂલોનું માફી પત્ર લખી દેવાનું. પતી ગયું.
હા. આપણે આપણું કામ કરી લીધું, વ્યવહાર Right. દ્રષ્ટિનું કામ કરી લીધું. ગૌરાંગ આનંદજીનો લાભ લઈએ. બોલો ગૌરાંગજી. હા, જય સચ્ચિદાનંદ. ધર્મ કોને કહેવાય? પરિણામ પામે તે ધર્મ. જે ધર્મથી ક્રોધ, માન, માયા, લોભ ઓછા થતા થતા નિર્મૂળ થાય તે ધર્મ. એટલે ધર્મ કોને કહેવાય? એટલે ધર્મ એટલે ક્રિયા નથી પણ સમજણ છે. એટલે જે સમજણથી આપણને ક્રોધ, માન, માયા, લોભ ઓછા થતા નિર્મૂળ થાય એને એમ ધર્મ. એટલે મેન સમજણ છે મેન. કે બધા ધર્મને ક્રિયામાં લઈ જાય પણ ક્રિયા નથી, પણ સમજી જાય તો પછી ઓટોમેટિક એ ઓછું થતું થતું જાય. જય જય સચ્ચિદાનંદ સચિદાનંદ. વખાણજી. સમજણ એ દર્શન છે. સમજણ એ હા, દર્શન છે. એટલે એ દર્શનથી આપણે એને ઓળખી લઈએ છે કે આ પરિણામ મારા નથી. એટલે એ ક્રોધમાન માયા લોભ દેખાતા ડિસ્ચાર્જ પરિણામમાં પોતે એકાકાર થતા નથી. એટલે એને ક્રોધમાન માયા લોભ કશાય કહેવાતા નથી. જય સચિદાનંદ. વેરી ગુડ જય સચ્ચિદાનંદ. ગૌરાંગજી. જય સચ્ચિદાનંદ. After we can start. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને